દાહોદ શહેરમાં ભાજપની ભવ્ય જીતને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. દાહોદ શહેરમાં ભાજપની ભવ્ય જીતને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરતા કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ જીતની ખુશીમાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા લગાવી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા. જીતને વિકાસની જીત ગણાવી આગેવાનો દ્વારા આગામી સમયમાં દાહોદના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. जय श्री राम। भारत माता की भारत माता की जय। आज रोज दाहोद नगरपालिकाની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે રાખવામાં આવ્યા હતા, અમારા 36 ઉમેદવારો, તેમાંથી 20 ઉમેદવારોને વિજય થયો છે. એ ઉમેદવારોને બિરદાવવા માટે અને દાહોદ શહેર સંગઠન, દાહોદ જિલ્લા સંગઠન, દાહોદ શહેર પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રમુખ, દાહોદ એમએલએ શ્રી કનૈયાભાઈ અને તમામ સંગઠન સાથી મિત્રો, સાથી ઉમેદવારો, જીતેલા અને હારેલા બધાને બિરદાવવા માટે દાહોદની જૂની નગરપાલિકા બધા એકઠા થઈને ઉત્સાહ ઉજવવામાં આવે છે. અને ભારત માતા કી જય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં ગુજરાત ભગવામય બન્યું છે, એ રીતે દાહોદ જિલ્લો પણ ભગવામય બન્યો છે. દાહોદ જિલ્લાની 50 જિલ્લા પંચાયતની સીટોમાંથી 37 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ કબજે કરી છે. નગરપાલિકાની 36માંથી 20 સીટો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. અને 20 સીટો માટે તો અવશ્ય કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી હતી અને એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને બિલકુલ ફ્રેશ અને નવા ઉમેદવાર આપવાનો મોકો મળ્યો અને દાહોદના શહેરીજનોએ એમને સ્વીકાર્યા હતા. અને તાલુકા અને તાલુકા પંચાયતની 254 સીટો માટે એમાંથી ભારતીય જનતા પાર્ટીએ 152 જેટલી સીટો કબજે કરી છે. અને 11 તાલુકા પંચાયતમાંથી 9 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે બને છે અને 2 તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે, પણ એમાં અપક્ષ ઉમેદવારો સાથે છે ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં 100% પરિણામ મેળવશે. હું આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેમને ખૂબ મહેનતથી અને ખનથી કામ કરી અને ભાજપને વિજયી બનાવ્યા છે. અને વિજેતા સૌ ઉમેદવારો, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત કે નગરપાલિકા, એમને અભિનંદન પાઠવું છું કે આવનારા 5 વર્ષમાં આપને જે સત્તા મળી છે એ સત્તાનો ભારતીય જનતા પાર્ટીના પ્રણાલી મુજબ ખૂબ સુંદર કામ અને વિકાસનું કામ કરી અને આપણે આગળ વધીશું. વસ્તુ ભારત. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 1 થી 9 વોર્ડમાં ઉભા રાખતા હતા અને એમની જીત થઈ હતી. ઘણા ઉમેદવારો જીત્યા છે, ઘણા હાર્યા છે, પણ જીત છે એના માટે ખુશી મનાવવી પણ જરૂર છે કે આપણો ભાજપનો ભગવો લહેરાયો છે. આ ભાજપનો ભગવો લહેરાવવા માટે આજે અમે જૂની નગરપાલિકા ચોકમાં